અમરેલીની પોલીસે પાયલ ગોટીને પણ પટ્ટા માર્યા છે અને બાકી રહેલા 3 આરોપીઓ છે તેને પણ પટ્ટા માર્યા છે। આ આરોપ લગાવી રહ્યા છે મનીષ વગાસિયા અને તે ત્યાં સુધી કહી રહ્યા છે કે આ નકલી પત્ર નહોતો પરંતુ અસલી પત્ર હતો। જે પ્રકારે અમરેલીમાં આ પત્રકાંડનો મુદ્દો ગાજ્યો અને ત્યારબાદ આરોપીઓ જેલ બહાર આવ્યા બાદ પત્રકાર પરિષદ કરતા પોલીસની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે। नमस्कार, आप जो રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। અમરેલીમાં ધારાસભ્ય કૌશિક વેકરિયાના વિરુદ્ધમાં એક પત્ર વાયરલ થાય છે અને વાત ત્યાં સુધી સામે આવે છે કે આ પત્ર નકલી હતો અને ભારતીય જનતા પાર્ટીના સાથે સંકળાયેલા કાર્યકર્તાઓએ જ આ પત્ર લખ્યો હતો। આ મામલે આરોપીઓની ધરપકડ પણ થાય છે અને ત્યારબાદ પરિસ્થિતિ બદલાઈ છે અને આરોપીઓ મનીષ વગાસિયાએ જેલમાંથી બહાર આવ્યા બાદ મોટો ઘટસ્ફોટ પડતા કહ્યું છે કે અમરેલીની પોલીસે પાયલ ગોટીને પટ્ટા માર્યા હતા અને તેમને પણ પટ્ટા માર્યા હતા અને આ પત્ર નકલી નહીં પરંતુ અસલી છે। આવો દાવો અને આરોપ લગાવી રહ્યા છે મનીષ વગાસિયા। જો પત્રકાર પરિષદમાં તેમણે શું ઘટસ્ફોટ કર્યા। મનીષભાઈ ચતુરભાઈ વગાસિયા 27 તારીખે 27/12/2024 રાત્રિના 10:30 કલાકે એલસીબીની ગાડી મારા ઘરે આવેલી। મને કીધું કે ભાઈ તમારો ફોન અને ચાવી બે સાથે લઈ લો। એટલે હું ગાડીમાં ફોન અને ચાવી સાથે લઈને બેઠો। પછી મને એવું કીધું કે ભાઈ આ જે કાંઈ વાયરલ લેટર પેડ થયો છે એના માટે તમારી પૂછપરછ એલસીબી ઓફિસે કરવાની છે, એટલે તમને 30 મિનિટમાં પાછા ઘરે મૂકી જઈશું। એમાં 4 લોકો આવેલા હતા ડ્રાઈવર સહિત, અને એમાં એક સિદ્ધરાજસિંહ ગોહિલ। મેં જ્યારે દિલીપરાય સાહેબ જેલમાં અમારું નિવેદન લેવા આવેલા ત્યારે અમે એમને એ રીતે અમે તો ઓળખતા નહોતા, પેલા ભાઈ કોણ છે શેક સુધી અમે તેની કસ્ટડીમાં હતા, બહાર કોઈને પૂછ્યું, અમે કોઈ ગુનામાં કે એ રીતે સંકળાયેલા નથી, એટલે અમે કોઈ એલસીબીના કોઈ સ્ટાફને અમે ઓળખતા નહોતા। તો જ્યારે દિલીપરાય સાહેબે પૂછ્યું ત્યારે અમે એવું કીધું કે ભાઈ જાડા એવા ઊંચા અને થોડી મૂછું રાખે છે, એટલે એમણે એવું અનુમાન માર્યું કે કિશન આસોદરિયા। પણ એ ખરેખર કિશન આસોદરિયા નહીં, એ સિદ્ધરાજસિંહ ગોહિલ હતા અને એની સાથે ડ્રાઈવર સહિત અન્ય 3 જણા બીજા હતા। એ મને લઈને 5-7 મિનિટમાં એલસીબી ઓફિસે લઈ ગયા। ત્યાં લઈ જઈને મારો ફોનને બધું જે પરમાર કરીને મેડમ છે પીએસઆઈ, એમણે બધું આખું ફોન ચેકઅપ કરવા માંડ્યા, મને બાકડે બેસાડ્યો। ત્યાર પછી 11 વાગ્યાની આસપાસ એલસીબીના પીઆઈ પટેલ સાહેબ આવ્યા, એટલે મને આ સિદ્ધરાજસિંહ ગોહિલ અંદર લઈ ગયા। ત્યાં મને ટોર્ચર કરી અને 2 ઝાપટી મારી અને મને કીધું કે કોણ આની પાછળ નારાયણભાઈ કાછડિયા છે। મેં કીધું ના સાહેબ, આમાં કોઈ નથી, લેટર ઓરિજિનલ છે, લેટર પેડમાં સહી કિશોરભાઈ કાનપરિયાની, સિક્કો એનો, લેટર પેડ ઓરિજિનલ છે। ત્યાર પછી એમણે પાયલબેનને લેવા જવા માટેનું કીધું। મેં એમને કીધેલું પણ નથી કે ભાઈ પાયલબેન આમાં છે કે ક્યાંય નહીં, કાંઈ કોઈ વાત જ નહોતી કરી। તો કે ભાઈ પાયલબેનને લઈ આવો, એટલે મેં કીધું સાહેબ તમે એને રહેવા દો, એ અમારી દીકરી સમાન છે, તમે એને રહેવા દો, એને આમાં સામેલ ના કરો, જે કાંઈ હોય મને કહો, હું કબૂલ કરી લઉં છું। તો કે નહીં, એને લેવા મોકલા। સિદ્ધરાજસિંહ ગોહિલને કીધું કે ભાઈ પરમાર સાહેબ છે પીએસઆઈ, એમને સાથે લઈને એમને જવાનું કીધું, એટલે એ લોકો બહારથી લેવા ગયા અને મને તો ત્યાં એલસીબી એની ચેમ્બરમાં જ બેસાડી રાખ્યો અને ટોર્ચર કરતા હતા, પૂછપરછ કરતા હતા। ત્યારબાદ પાયલબેનને લઈને આવ્યા અને પાયલબેનને પણ એને ટોર્ચર કરીને જે કાંઈ એનો નિવેદન આખું લેતા હતા। ત્યાર પછી અમને બેયને એક ચેમ્બરમાં જ ભેગા કર્યા। ત્યારે પણ મેં કીધું સાહેબ હાથ જોડીને કહું છું કે આ પાયલબેનને તમે જવા દો, પાયલબેનનો આમાં ક્યાંય રોલ છે નહીં, એ અમારી દીકરી સમાન છે। તો કે ભાઈ તું એ તારું બધું રહેવા દે, અમારે જે કરવાનું છે અમને ખબર છે। ત્યારબાદ 3 વાગ્યા સુધી અમારી પૂછપરછ કરી અને પાયલબેનને પીઆઈ પટેલ સાહેબની ચેમ્બરમાં એમની ક્લિપ ઉતારેલી એ લોકોએ કે પાયલબેનનું જે નિવેદન આખું લીધું કે ભાઈ આ મનીષભાઈના કહેવાથી મેં ટાઈપ કર્યું છે ને એવું આખું નિવેદન આખું એનું લીધેલું છે। નિવેદન લેન એ પછી પાયલબેન, હું જે એલસીબીની ચેમ્બર છે એમની બહાર જ બેઠો હતો, મને અહીંયા બેસાડ્યો હતો, જે બીજી એની ટાઈપ ને બધા કરે છે, એની પર્સનલ બાજુને એક ઓફિસ છે આખી ટાઈપ ને એવું બધું એનું જે કાંઈ કામ કરતા હોય,
અને એને એની બાજુની ચેમ્બરમાં લઈ ગયા અને હું ત્યાં બેઠો હતો. પછી પાયલબેન ત્યાં બહાર ગયા પછી એને 3 વાર ક્લિપ સાંભળી પાયલબેનના અવાજની. એટલે મને ખબર પડી કે આ પાયલબેનની આ લોકોએ કોઈ ક્લિપ ગમે એ રીતે ઓડિયો કે વિડીયો ઉતારેલી છે. ત્યાર પછી 3 વાગ્યા સુધી અમને ત્યાં બેસાડ્યા અને સાહેબે એવું કીધું કે ભાઈ હવે ફરિયાદ કરવા માંગતા નથી અને અમે તમને સવારે નિવેદન લઈને જવા દઈશું. પણ સવારે 10 વાગ્યા ત્યાં અશોકભાઈ અને જીતુભાઈ આવી ગયા અને પછી અમને 11 વાગ્યાની આસપાસ એલસીબીનો સ્ટાફ એની ગાડીમાં લઈ એલસીબી ઓફિસથી એસપી ઓફિસે લઈ ગયા. ત્યાં અમને એસપી સમક્ષ એક પછી એકને રજૂ કર્યા અને પ્રશ્નો પૂછ્યા, પૂછપરછ કરી આખી એક પછી એકને. ત્યાર પછી અમને પાછા એસપી ઓફિસે ત્યાં ગ્રાઉન્ડમાં લાવ્યા ગાડી પાસે. ત્યારે પીઆઈ એલસીબીના કોઈ પણ ગમે તેની સાથે વાત કરતા હતા કે આ 4 આવી ગયા છે આ રીતે વાત કરતા. કારણ કે એસપી સાહેબ પાસેથી તો નીચે આવ્યા બધા, તો પણ કોની સાથે વાત કરતા હતા એની કોલ ડિટેલ કાઢવામાં આવે. ત્યારબાદ અમને એલસીબી ઓફિસે લાવવામાં આવ્યા 28 તારીખે અને 4:30 વાગે આપની સમક્ષ અમને હાજર કર્યા. પ્રેસ કોન્ફરન્સ એસપી સાહેબે કરી ત્યારે આપ લોકોની સામે જ અમને રજૂ કર્યા હતા. ત્યારબાદ અમને એલસીબી ઓફિસે પરત લઈ ગયા અને 29/12/2024ના રોજ અમને પાછા ફોરવર્ડ સર્કલ પાસે અને સાયબર ઓફિસની વચ્ચે લાવવામાં આવેલા અને ત્યાંથી અમને અમારું સરઘસ કાઢવામાં આવેલું. સાયબરનો ગુનો હતો. સાયબર સેલના અધિકારી પીઆઈ આમાં તપાસ અધિકારી હતા, છતાં અમારી એક પણ પૂછપરછ કે કાંઈ સાયબરની ઓફિસમાં નથી થઈ. ખાલી માત્ર ને માત્ર કે સરઘસમાં એમને ઓલું આખું જે કાંઈ ઓડું એને બતાવવું હોય કે ભાઈ અમે ઓફિસમાં લઈ ગયા તેવું ખરેખર કાઢ્યું હતું. પુષ્કળ પબ્લિક હતી, તમે પણ બધું જોયેલું છે. તો એમાં ખોટા 1-1.5 મિનિટ અમને ઊભા રાખ્યા ને પાછા બહાર કાઢ્યા અને આગળ ગાડીઓ હતી ત્યાં કોર્ટ બાજુ લઈ ગયા અને ત્યાં સુધી અમને ચલાવ્યા અને ત્યાંથી અમને ગાડીમાં બેસાડ્યા. મને નિર્લિપ સાહેબે પૂછ્યું હતું કે ભાઈ તમે આજુબાજુમાં કોઈ રાજકીય કોઈ માણસો હતા, ફરિયાદી હતા? પણ મારું ધ્યાન આપની સમક્ષ હતું ને બહોળી પબ્લિક હતી. પછી મેં જ્યારે આપના વિઝ્યુઅલ જોયા કાલે તો એમાં મને કિશોરભાઈ ફરિયાદી કાનપરિયા પાછળ હતા, અમારી પાછળ તમારા વિઝ્યુઅલમાં. ત્યાર પછી ખીજડીયા રાદડિયાના સરપંચ જાદવ ગળિયા, મોણપરના સરપંચ પ્રકાશભાઈ ભેડા, લાલાવદનના ઉપસરપંચ ચેતનભાઈ ધાનાણી અને પૂર્વ પ્રમુખ પતિ દિલીપભાઈ સાવલિયા, જે કૌશિકભાઈના વધારેમાં વધારે નજીક આ બધા છે. સામાજિક ન્યાય સમિતિના અમરેલી તાલુકા પંચાયતના ચેરમેન પ્રવીણભાઈ ચાવડા અને કૌશિકભાઈ વેકરિયાના નજીકના સંદીપભાઈ માંગરોળિયા અને જે કૌશિકભાઈની હાજરી ગણાય એવા નિહાર કાલાવડિયા, જેઓ સરકારી નોકરિયાત છે અને આમાં પણ સાથે હતા. જે તમે અમારું સરઘસ કાઢ્યું અમારી સાથે જ હતા. એટલે કૌશિકભાઈ વેકરિયાની હાજરી છે એવું જ એમાં સાબિત થાય છે. ત્યારબાદ અમને અમારે લેટર પેડ છે એનું અત્યાર સુધીમાં કેમ 1 મહિના ઉપર સમય અત્યારે વીતી ગયો તો અત્યાર સુધી કેમ ફોરેન્સિક રિપોર્ટ કંઈ બહાર નથી લાવતા? લેટર પેડ ઓરિજિનલ છે, સહી સિક્કો ઓરિજિનલ છે, તો એ કેમ અત્યાર સુધી બહાર બતાવતા નથી કે ભાઈ પોલીસ કેમ છુપાવી રાખે છે? એની તટસ્થ તપાસ કરી બહાર લાવો. એટલે જે હોય જે ફરિયાદી છે તો એની સામે ફરિયાદ કરો. ફરિયાદી પણ પહેલા આમાં સામેલ જ હતા. પછી ફરિયાદીએ ફરિયાદ કરી અને પાછા રાજકીય પ્રેશર ત્યાં ફરિયાદી ફરી ગયેલા છે. પત્રની ફોરેન્સિક લેબ થઈને આવશે એટલે તમારે કિશોરભાઈને પૂછવા જવું પડશે, કિશોરભાઈ તમે કોની પાસે લખાવ્યું, શું તમે આ કર્યું છે? તમારે કિશોરભાઈને પૂછવાનું છે કે કિશોરભાઈ તમે કોની પાસે લખાવેલો છે? તમે કિશોરભાઈને જ પૂછો. ફોરેન્સિક લેબ થઈને આવે કિશોરભાઈને પૂછો. કિશોરભાઈ તો અવનવું કે છે કે આટલા વર્ષ દિવસ પહેલા આપ્યો હતો ને આ રીતે મેં ગ્રાન્ટ ફેરવવા આપ્યો હતો ને શું કઈ મારી પાસે કોઈ સત્તા છે તો હું ગ્રાન્ટ ફેરવી દઉં એના લેટર પેડના આધારે? મારી પાસે શું એવું કાંઈ છે? એને તો પોતે તાલુકા પંચાયતના પ્રમુખ છે તો પોતાની અને એને તાલુકા પંચાયતમાં ઠરાવ કરી ટીડીઓ ને એની સહીથી બધી ગ્રાન્ટમાં ફેરફાર થાય છે. એમાં ક્યાંય એને લેટર પેડનો ગ્રાન્ટ ફેરવવામાં એને ક્યાંય ઉપયોગ નથી થતો. એ પણ ફરીને અલગ અલગ નિવેદન આપે છે. લેટર પેડ કિશોરભાઈ કાનપરિયાનો છે, સહી કિશોરભાઈ કાનપરિયાની છે, સિક્કો એનો છે, બધું ઓરિજિનલ જ એનું છે. અને એ તમે કિશોરભાઈ કાનપરિયાને પૂછવાનું છે. એનું ફોરેન્સિક લેબ થઈને આવે એટલે તમે એને પૂછો કે ભાઈ આ કોની પાસે કરાવ્યો, કારણ કે લેટર પેડ ઓરિજિનલ જ છે. ફોરેન્સિક લેબમાં પણ પોઝિટિવ આવવાનો છે રિપોર્ટ. તટસ્થ તપાસ થાય એટલે બહાર આવવાનું છે સીધું. પત્ર કુરિયર આપણી ઓફિસમાં થયો છે.
કુરિયર પાયલબેનને કહેવામાં આવેલું એટલે કુરિયર કરેલું છે પાયલબેન. પાયલબેનને કિશોરભાઈ કીધેલું છે. હા, કિશોરભાઈ અવારનવાર લેટર પેડ લઈને લખાવા આવેલા છે. ઘણા લેટરો એને મારી ઓફિસમાંથી લખાવેલા છે અને પ્રમુખ બન્યા પછી સતત મારી ઓફિસમાં આવતાય. હમણાં છેલ્લે સંગઠનનું કામ હાલતું હતું એટલે નહોતા આવ્યા. બાકી સતત મારી ઓફિસમાં એ પણ સીસીટીવી ફૂટેજ કઢાવો તો પણ એ પણ બહાર આવશે. એ તમે ઓલો રિપોર્ટ આવે એટલે તમે પૂછી લેજો કિશોરભાઈ કોની પાસે તમે ટાઈપ કરાવ્યો છે. હું એમ કહું છું કે ઓલો રિપોર્ટ આવે ફોરેન્સિક લેબ થઈને આવે એટલે તમે એને પૂછજો. હું એમ કહું છું કે ફોરેન્સિક લેબ થઈને આવે એટલે તમે કિશોરભાઈ ને પૂછજો કે કોની પાસે તમે લખાવ્યો છે. હું એમ કહું છું ફોરેન્સિક લેબ થઈને આવે એટલે તમે કિશોરભાઈ ને પૂછજો. માર મારવામાં પણ હું એટલું તમને કહું છું, પોલીસે જે અમને માર માર્યા છે તમે એમાં એલસીબી ના કેમેરા અંદર જે હોલમાંથી જોજો. છેલ્લી વાર જયારે મને બેરહેમીથી માર માર્યો છે ત્યારે મને પગમાં ઈ તો આગળ મેં તમને કીધું કે મારા વાઈફ અને છોકરાને મારવાનું મારી સામે અને એને પણ આમાં સામેલ કરવાનું એમણે ધમકી આપેલી. એટલે મેં નિલીપરાય સાહેબ જયારે અમારું નિવેદન લેવા આવેલા ત્યારે પણ મેં એમને કહેલું છે આ લોકોએ જે મારતા હતા એ લોકો જ હતા. અને એસપી સાહેબની સામે થયું છે ને છેલ્લે એસપી સાહેબે કીધું ભાઈ બસ હવે રહેવા દો મારો માયમ. એને કોઈ બેરહેમીથી માર માર્યો છે. પગના પણ મોજા કાઢી બેસાડી અને પગ દબાવી અને વરંજામે એમાં પટ્ટા માર્યા છે. એ પણ તમે એલસીબી ના સીસીટીવી ફૂટેજ જોજો. કારણ કે આમાં તો એને રાખ્યા નહીં હોય કેમેરા. જે હોલમાં હું જાઉં છું ત્યાં, કારણ કે મને એમાં પણ એવું ચેમ્બરમાં કીધું ભાઈ તું હાલવાનું ચાલુ રાખ, હાથ છોડવાનું ચાલુ રાખ. અને હોલમાં પણ હું હાલું છું, હાથ છોડું છું, લાદીમાં ઓલા કરું છું. આમાં ગઠોડા થઈ ગયા હતા હાથમાં. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.